સાહેબ મને એક બહુ સરસ ગઝલ ગમે છે કે કોઈ આए कोई जाए ये तमाशा क्या है, कोई आए कोई जाए तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है। आने वाले तो चले जाते हैं मगर जाने वाले कभी नहीं आते। ભગવાન આગળ જ્યારે માણસને જન્મ આપે સાહેબ, ત્યારે માણસ આવે તો છે પણ જ્યારે વયા જાય એ પાછા નથી આવતા। એટલે કે आने वाले तो चले जाते हैं मगर जाने वाले कभी लौट के नहीं आते। और रोने वाले को कहता है जनाजा कि ठहर जा मैं लौट के आता हूं, तू रोता क्या है। साहेब જ્યારે એક માણસનું મૃત્યુ થાય અને સાહેબ એ બધું છોડીને વયો જાય, પણ સાહેબ એને સારા કર્મ કર્યા હોય ને સાહેબ તો માણસો એને યાદ રાખે। ત્યારે એ માણસ મરી ગયો હોય એનો જનાજો જ્યારે સાહેબ હાલો જતો હોય ત્યારે એ જનાજો જે પાછળ રોતા હોય એને કહે છે કે રોતા ક્યું હે, લौट के आता हूं और तुझे लेके जाता हूं। ખરેખર જનાજાનું કામ એવું છે કે માણસ મરી જાય તો એને જઈને જ્યાં જઈને દફનાવે। અને સાહેબ માણસ લાસ્ટમાં તો એવી સરસ જ્યારે વાત કરે છે, યહાં ક્યું ચેન ચેન કે સોઉં ये जगह तो मैंने जान दे के पाई है। જ્યારે માણસ મરે ને ત્યાર પછી જ્યારે એને કબરમાં જગ્યા મળે એટલે એમ કે યહાં તો મેં ચેન ચેન સે સોઉં ये जगह तो मैंने जान दे के पाई है, कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये जमाना क्या है। સાહેબ ખરેખર માણસ જિંદગીમાં મારું 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 કરીને મરી જાય, પણ સાહેબ ખરેખર જ્યારે મરી જાય ને સાહેબ એની હારે કાંઈ નથી આવતું। સિકંદર જ્યારે મર્યો હતો ને, જ્યારે સિકંદરે એક 3 વસ્તુ કીધી હતી કે હું જ્યારે મરું ત્યારે મારી પાછળ જે ડોક્ટરો છે મારી સેવા કરવા વાળા હતા એને કહેજો કે મારા જનાજાને કાંધો દે। કારણ કે જે વૈદ હકીમો એમ વિચારતા હોય છે કે અમે બધું સારું કરી દેશું, પણ સાહેબ ઈ મને બચાવી નથી શક્યા। અને જ્યારે મારો જનાજો હાલ્યો જતો હોય ને ત્યારે રસ્તામાં તમે ધન દોલત અને પૈસા પાથરી દેજો અને મારા 2 હાથ ખુલ્લા રાખજો। માણસને ખબર પડે કે પૂર્ણી દુનિયાનો માલિક સિકંદર જ્યારે મર્યો ને સાહેબ ત્યારે એના 2 હાથ ખાલી હતા અને એની આગળ અનહદ અઢળક દોલત હતી, પણ સાહેબ સિકંદર ખાલી હાથે ગયો। એ માણસ પણ આવ્યો બી ખાલી હાથે અને જવાનો બી ખાલી હાથે। પણ તમે જો સારા કોઈની સાથે વ્યવહાર કર્યો, સંબંધ રાખ્યા હોય ને તો મર્યા પછી પણ માણસ યાદ કરે। ઘણી વખત કેવું છે ને કે જિંદગી એવી જીવો કે કોઈ તમારી ફરિયાદ કરે, જિંદગી તમે એવી જીવો કે કોઈ તમારી ફરિયાદ કરે, પણ જિંદગી તમે એવી જીવો કે ફરીથી તમને યાદ કરે છે। તમે ગયા પછી જ્યારે જમાનો તમને યાદ કરે ને, ખરેખર સાહેબ આ સારી જિંદગી એને જીવ્યા કહેવાય। બાકી તો ઘણા લોકો જીવે જ છે ને।